ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? તો હું આજે બ્રેડ પકોડા બનાવી રહી છું. તો આ વિડીયો જોવા માટે લાસ્ટ સુધી બન્યા રહેજો ફ્રેન્ડ્સ. અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ સબસ્ક્રાઈબ કરી દે, તો આવનાર વિડીયો તમારા જોડે પહોંચી શકે. ઓકે, તો મેં બટાકા લઈ લીધા છે અહીંયા બાફવા માટે 3-4 નંગ જેટલા, અને એની વચ્ચેથી 2 કટકા કરી દીધા છે અને 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દીધું છે. પછી એને બાફી દેવાના છે બટાકાને. ગેસ ઓન કરીને કુકર મૂકી દેવાનું છે. પછી મેં અહીંયા લઈ લીધું છે ડુંગળી લઈ લીધી છે. હું આ એક નવું ચોપડ લાવી છું, એ બહુ સરસ છે ફ્રેન્ડ્સ. તમે બી એક વખત લાવીને ટ્રાય કરજો, તમારા કામમાં યુઝફુલ રહેશે. મને તો બહુ જ યુઝફુલ રહે છે, એટલા માટે એકદમ ઝીણી બારીક ડુંગળી છે, મરચાં છે, ટામેટાં છે, બધું સરસ રીતના ચોપ થઈ જાય છે. તો તમે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, કેમ કે હું તો બધું આ રીતના બનાવું છું, એટલા માટે મને આ યુઝફુલ રહે છે. એટલે આમાં કામ કરવાની બી મજા આવે છે. તો ખાલી આમાં બટન જ દબાવવાનું હોય છે, તો બધું જ મસ્ત ક્રશ થઈ જશે. જોજો તમે, હમણાં હું બતાવું છું તમને. ખાલી ઉપરથી પ્રેસ જ કરવાનું છે, તો મસ્ત ક્રશ થઈ જશે. દેખો ફ્રેન્ડ્સ. પછી મેં લસણ 4-5 કળી જેટલું ફોલી નાખ્યું છે અને એને ચોપ કરી દેવાનું છે. હવે મેં એક બાઉલ લઈ લીધું છે. તો ચણાનો લોટ લેવાનો છે, કેમ કે બ્રેડ પકોડા માટે આપણે ચણાના લોટની જરૂર પડશે. એટલે 5-6 ચમચી જેટલું હું ચણાનો લોટ લઈશ. એમાં સ્વાદ અનુસાર હળદર એડ કરવાની છે. મરચું, કશ્મીરી મરચું એડ કર્યું છે મેં. પછી લાલ મરચું એડ કર્યું છે સ્વાદ અનુસાર. ધાણા જીરું પાવડર, હિંગ, અને મીઠું એડ કરું છું સ્વાદ અનુસાર. બધું સરસ રીતના હલાવી દેવાનું છે, બધું મિક્સ કરી દેવાનું છે. આપણે ભજીયાનું ખીરું બનાવતા હોય એ રીતના આપણે આ બનાવવાનું છે. બહુ જાડું બી નહીં ને બહુ પતલું બી નહીં. ધીમે ધીમે હલાવીને સરખું લેપ કરવાનું છે, એટલે સારી રીતના આપણા બ્રેડ પકોડા બની શકે. પછી હું કુકર નીચે ઉતારી લઈશ. બટાકા બાફવા મૂક્યા હતા, એ ચેક કરી લઈશ બફાઈ ગયા છે કે નથી બફાઈ ગયા. તો સરસ બફાઈ ગયા છે, તો હું એક પ્લેટમાં બહાર કાઢી દઈશ. તો જો મેં મસ્ત બટાકા છોલી દીધા છે. એક બાઉલમાં કાઢીને મિક્સ કરી દીધા છે. એમાં બી બધું સેમ મસાલો એડ કરવાનો છે, પણ એમાં હળદર એડ કરવાની નથી, કેમ કે આમાં હું થોડુંક એક્સ્ટ્રા હું એ રીતના બનાવી રહી છું. હળદરનો ઉપયોગ નથી કરવાનો આમાં માવાનો. મેં કશ્મીરી મરચું, લાલ મરચું અને રેડ ચીલીસ નાખ્યું છે અને મીઠું નાખ્યું છે અને લસણ એડ કર્યું છે. અને આ
ડુંગળી ટામેટામાં ને એ બધું આપણે ક્રશ કર્યું હતું એ બધું એડ કરવાનું અને ધાણા મેં એડ કર્યા છે. સૂકી મેથી મેં ક્રશ કરીને નાખી છે, એનો ટેસ્ટ મસ્ત આવે. તમે સ્કીપ બી કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. અને ઘરના સદસ્યોને બધાને ભાવે એવી વસ્તુ નાસ્તામાં બી તમે બનાવી શકો છો અને બહુ જ મસ્ત ભાવે. નાના છોકરાઓ બી સારી રીતના ખાઈ શકે અને બહાર જેવો ટેસ્ટ આવે તો તમે એક વખત બનાવીને ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. ડુંગળી ટામેટાં લીલું મરચું એ 3 મેં ક્રશ કર્યું હતું એ બધું એડ કરી દીધું છે એમાં. સરસ રીતના મિક્સ કરી દેવાનું છે. તમે સવારના નાસ્તામાં, રાતનામાં, તમે કોઈ બી ટાઈમે ખાઈ શકો છો. આ હેલ્ધી વસ્તુ છે. આ હવે થઈ ગયું છે તો હવે હું બ્રેડ લઈને બધું માવો ચોપડી દઈશ બ્રેડ ઉપર. આવી રીતના ફ્રેન્ડ્સ દેખજો. જો બધા થઈ ગયા છે હવે એને તળી દઈશું બેસનથી. બેસનમાં બોળવાનું પછી એમાં તેલમાં એડ કરી દેવાનું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ બધા રેડી થઈ ગયા બ્રેડ પકોડા. હું એને સેવ કરું છું. ચીઝ ભભરાઈ દેવાની ઉપર તો સરસ લાગે ખાવામાં. તો તમે ઘરે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. કેવા બન્યા છે તો મને કોમેન્ટ કરજો. બહુ જ ખાવામાં સરસ લાગે છે. જો મને તો બહુ જ ભાવ્યા. એટલે ચલો કાલે મળીએ ફિર. બાય બાય. Goodbye. બાય.